હવે જાવેદ અને જાવેદના મિત્રોએ યુટ્યુબ બનાવી. આ 3 મિત્રો યુટ્યુબ બનાવી અને ગૂગલને આપી દીધી. બરાબર. જર્મન માણસો હતા તો યુટ્યુબ બનાવી અને અમેરિકનમાં ઓનલાઈન વિડીયો શેરિંગ પ્લેટફોર્મમાં એમણે ગૂગલને આપી દીધી. બરાબર. આ પોતે જાવેદ કરીમ છે, યુટ્યુબના માલિક, યંગેસ્ટ ફોટો જેમનો જન્મ જર્મનીમાં થયેલો હતો. હવે એમના આ મમ્મી પપ્પા, બરાબર, આ ડેડી કંપનીના માલિક હતા. મમ્મી એ બી યુનિવર્સિટીમાં જોબ કરતા હતા. હવે જર્મનીના મર્બર્ગમાં એમનો જન્મ થયેલો, પણ એમણે છોડવું પડ્યું જર્મની છોડી અને ભણવાનો ઇન્ટરેસ્ટ હતો એટલે યુનિવર્સિટીમાં આવ્યા. બરાબર. યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાં આવ્યા. જાવેદ કરીમ યુટ્યુબ એપ્લિકેશન બનાવનાર જાવેદ કરીમ. બરાબર. આયરા જાવેદ કરીમ જેમણે યુટ્યુબ તો બનાવી. 3 મિત્રો, આયરો શૂટિંગનો કેમેરો, યુટ્યુબ. બરાબર. યુટ્યુબ તો બનાવી, પણ બનાવ્યા પછી એમણે ગૂગલને આપી દીધી. મેઇન પ્રોબ્લેમ આ યુટ્યુબ તો બનાવી પણ ગૂગલને આપી દીધી 14 ફેબ્રુઆરી 2005. અને આપ્યા પછી એમણે એક વિડીયો અપલોડ કરેલો જાવેદભાઈએ, મી એટ ધ જૂ. બરાબર. કેટલા વ્યૂઝ? બરાબર. મિલિયનમાં નહીં, કરોડોમાં નહીં, તો મિલિયનમાં નહીં, બિલિયનમાં વ્યૂઝ. બરાબર. એક જ વિડીયો હાથીઓ વિશેની વાતનો, પ્રાણી સંગ્રહાલયમાં એક જ વિડીયો હાથીઓ વિશેની વાત, કે હાથીની સૂંઢલો વિશે નહીં, તો બિલિયનમાં વ્યૂઝ. બરાબર. હવે આ જાવેદભાઈ યુટ્યુબ બનાવનાર આ 3 મિત્રો, બરાબર, મળી અને યુટ્યુબ વિશે સંશોધન કરી નાખ્યું. અને સંશોધન કરી અને યુટ્યુબ ગૂગલને આપ્યું. પોતે રાખ્યું નહીં. પોતે એજ્યુકેશનમાં થોડા ઘણા રચ્યા પચ્યા હતા, એટલે રિસર્ચની વાતોમાં રચ્યા પચ્યા હતા. એટલે એમણે લાવો ને આપણે ગૂગલને આપી દઈએ, તો યુટ્યુબ બનાવી અને ગૂગલને આપી દીધું. મેન પ્રશ્ન આ પોતે બનાવનાર માલિક ખરા, પણ એમાંથી એમણે એવી આશા ના રાખી કે હું યુટ્યુબનો માલિક બનું, હું જ કમાઉં, હું જ યુટ્યુબ ઉપર બેસી જાઉં. ના. બરાબર. એમણે એજ્યુકેશન પકડ્યું જાવેદભાઈએ. બરાબર. શિક્ષણ પકડ્યું, ટેકનોલોજી શિક્ષણની પકડી એમણે. બરાબર. આ એમના મિત્ર છે ચેડ હર્લી. બરાબર. ફાઉન્ડર ચેડ હર્લી, આ એમના મિત્ર, યુનાઇટેડ સ્ટેટ. ચેડ હર્લી જે છે એ વિડીયો એડિટર, વિડીયો શૂટિંગ કરતા હતા. એમને મૂવી અથવા શોર્ટ વિડીયો, એક વિડીયો પેલો ને ઘર ઉપરથી પડદો મૂકેલો, એ આ ત્રીજા મિત્ર છે એમને. અને એમણે સ્ટન્ટ એસોસિએશન્સ દ્વારા વિડીયો બનાવતા. સ્ટન્ટ એસોસિએશનમાં આ જે એમના મિત્ર છે, બરાબર, તેમને સ્પોર્ટ બાબતે આગળ પડતા હતા. એકદમ સ્પોર્ટમાં આગળ હતા. બરાબર. અને ગુડ વર્ક્સ કરતા. હવે આ જે 3 મિત્રો એ એકબીજાનું શેરિંગ ઓપ્શન પ્લેટફોર્મ એવી એપ્લિકેશન બનાવી અને એનું નામ યુટ્યુબ પડ્યું, કે જે વેબસાઇટ જોડે કનેક્ટેડ હોય અને શેરિંગ કરી શકે વિડીયો, એવી એપ યુટ્યુબ. યુટ્યુબના માલિક જાવેદ કરીમ. બરાબર. હવે 3 મિત્રો બનાવી અને ગૂગલને વેચી દીધી અને કશું લીધું નહીં. એક બનાવીને ખરેખર ગૂગલને વેચી દીધું અને કમાય છે કોણ? $. ગૂગલ. બરાબર. આ જો ગૂગલ કમાય. અને પેલા બચારા મિત્રોએ ગૂગલને આપ્યા પછી બહુ પસ્તાયા. કારણ કે 5x of જાવેદ શેર્સ. બરાબર.
મિત્રો ભેગા થઈને ચર્ચા વિચારણા કરતા હતા. પણ એમને એજ્યુકેશન સિસ્ટમ વધારે હતું, એટલે એમણે બીજી પાસે વેબસાઇટો, બીજી એપ્લિકેશનો બનાવી, પણ એમાં સફળતા મળી નહીં. લિંક્ડઇન આવો લિંક્ડઇન એ બધું મિત્રોએ ભેગા થઈને બનાવ્યું, રિસર્ચ કર્યું, પણ સક્સેસ જવાયું નહીં. બરાબર. આ મિક્સ બીટ એને બી મળ્યા અને ટ્રાય કરી જોયો. બરાબર. બ્લુ જીન્સ પણ સફળતા મળી નહીં, એટલે એથ્લેટિક્સમાં જોઈન્ટ થયા અને જાવેદ અને એમના 3 મિત્રો સ્પોર્ટમાં, એજ્યુકેશનમાં આગળ આવવા મળ્યા. સ્ટીવ જોબ્સ એ બી 25 ઓગસ્ટ 1978માં જન્મેલા છે અને એ બી સપોર્ટ કર્યો. યુએસએમાં યુટ્યુબ તો વેચી, પણ સ્ટીવ જોબ્સ યુનિવર્સિટી બાબતે વધારે ઇન્ટરેસ્ટ રાખતા, સ્પોર્ટ બાબતે વધારે ઇન્ટરેસ્ટ રાખતા. આ જોઈ લો સચ્ચાઈ. બરાબર. બીજી કંપની બનાવી એમણે પેપલ, પણ જોઈએ એવી સફળતા મળી નહીં. બરાબર. આર્યા જાવેદભાઈ અને એમના હેલિડાક્સિન્સ બધા મિત્રો સ્ટીવ જોબ્સ આવ્યા. જાવેદભાઈના ફ્રેન્ડ સર્કલ ઘણો ટ્રાય કર્યો, પણ ખરેખર સચ્ચાઈ એ કે યુટ્યુબ, ગૂગલને એમને વેચવું પડ્યું પોતાની મજબૂરી માટે. બરાબર. અને ગૂગલને વેચી અને ખરેખર એમનો પસ્તાવો થયેલો. બરાબર. એટલે આ લખેલું છે કે વોટ હેપન ટુ યુટ્યુબ્સ ફાઉન્ડર્સ, યુટ્યુબ કેસ સ્ટડી. બરાબર. કે યુટ્યુબ જેને ફાઉન્ડ કર્યું છે, યુટ્યુબ જેને બનાવ્યું છે, એ કઈ ગયા. બરાબર. મેટર આ છે, પણ ખરેખર એ લોકો એજ્યુકેશનમાં, સ્પોર્ટમાં આગળ પડતા માણસો હતા. આ તો મિત્રનો વિડીયો મોકલવો હતો, એટલે શેરિંગ એપ્લિકેશન બનાવેલી હતી એમણે મિત્રનો વિડીયો બનાવવા માટે, અને એ રીતે યુટ્યુબનું એનાલિસિસ કરીને યુટ્યુબનું નિર્માણ કરેલું. બરાબર. હવે એ વખતના ટેગ મળે, ના ટાઇટલ મળે, ના ડિસ્ક્રિપ્શન મળે. સામાન્ય આ કેમેરો તો સોનીનું છે, મિત્ર જોડે, હેલિડાક્સિન જોડે, સ્ટીવ જોબ્સ જોડે નથી, અને આ જાવેદભાઈ જોડે કેમેરો છે. એટલે આજે કેમેરા વિડીયો ઉતારી તો આ ભાઈ જોડે મોકલવો વિડીયો, તો એવી એપ્લિકેશન બનાવી સેલ ફોનમાં, જેનું નામ યુટ્યુબ. બસ કહાની યુટ્યુબની આ છે. બરાબર. હિન્દી ભાષી યુટ્યુબરને ખબર નહીં હોય કે યુટ્યુબનો માલિક કોણ છે, તો જાવેદ કરીમ યુટ્યુબનો માલિક છે, એમ હિન્દી ભાષી યુટ્યુબરને નહીં ખબર હોય. બરાબર. અને સ્ટેપલી જોબ્સ એમના 2 મિત્રો, એટલે 3 જણા ભેગા થઈ અને શેરિંગ એપ્લિકેશન બનાવેલી, એનું નામ યુટ્યુબ. બરાબર. એનું નામ યુટ્યુબ. બરાબર. આ હેલ્ડીભાઈ, આ ચેપ્લિન અને આ જાવેદ કરીમ. એટલે મારે કહેવાનો મતલબ એમ છે કે એ બે ભાઈઓ બિચારાએ મહેનત કરી અને યુટ્યુબ બનાવી, અને યુટ્યુબ અત્યારે લોકોને જીવડાવે છે. યુટ્યુબ હિન્દી ભાષીઓનું ભરણ પોષણ પૂરું કરે છે. બરાબર. અને રોજગારી આપે છે યુટ્યુબ, જેથી તમે વિડીયો બનાવો, વિડીયો મૂકો, શેર કરો, એના વ્યૂઝ આવે, લોકો જોવે, એના વ્યૂઝ આવે ને તમને પૈસા મળે. બરાબર. યુટ્યુબમાં આટલું જ છે, વધારે છે નહીં. યુટ્યુબની વાર્તા આટલી જ છે, આગળ છે નહીં. બરાબર. આ રહ્યા આપણે યુટ્યુબના માલિક, અને આ રહ્યા યુટ્યુબ બનાવનારા 3 મિત્રો. બરાબર. હાલીના જાવેદ, આ જાવેદ, એનો અહીં વિડીયો મોકલવો હતો તો બનાવી દીધું એક એપ્લિકેશન. બરાબર. તો એનો પ્રોજેક્ટ બનાવી દીધું, અને આ જાવેદે
આ ભાઈને હાઇલેક્સને મોકલવા માટે પ્રોજેક્ટ બનાવી દીધો અને એ પ્રોજેક્ટનું નામ યુટ્યુબ પ્રોજેક્ટ બનાવીને ગૂગલને વેચી નાખ્યો. પાછું હમણાં મેન મિસ્ટેક આ પ્રોજેક્ટ બનાવીને ગૂગલને વેચી નાખ્યો અને ગૂગલ એનું માલિક યુટ્યુબનું માલિક બની ગયું. બરાબર. ના ટેગ ના જોઈએ, ના ટાઇટલ, ના ડિસ્ક્રિપ્શન, વાયરલ વિડીયો. બરાબર. આગલા વિડીયો મેં બતાવ્યું છે તમને. એટલે જાવેદ કરીમ યુટ્યુબના બનાવનારા માલિક, યુટ્યુબ એપ્લિકેશન બનાવનારા માલિક જાવેદ કરીમ મેન. બરાબર. આ જાવેદ કરીમ સેલફોનમાં બનાવેલું છે નવાઈની વાત. બરાબર. આ જાવેદ કરીમ યુટ્યુબના માલિક. બરાબર. એટલે આગલો વિડીયો હું મૂકીશ. વિડીયોનો ઇંતજાર કરજો અને વિડીયો જોજો મારો.